નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણો જે ટોપિક છે એક્ટિવ પેસિવ, બરાબર. એમાં એક્ટિવ પેસિવ માં છેલ્લે છે આપણે શેના વિશે વાત કરી હતી કે ભાઈ સાદા ભવિષ્યકાળ વિશે છે એ વાત કરી, બરાબર. હવે ત્યારબાદ છે આગળ વધતા છે આજે આપણે છે હું તો કે ભાઈ નવા મુદ્દા વિશે વાત કરવા છે અને એ મુદ્દાનું નામ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર. એટલે ચાલુ વર્તમાન કાળ, બરાબર. કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ છે ક્યાં કરવામાં આવે છે, બરાબર. તો સૌપ્રથમ આપણે શું જોઈએ તો ઉપયોગ છે જોઈએ તો ભાઈ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય છે તો ભાઈ આ કાળનો ઉપયોગ છે એવું છે કે નજર સમક્ષ કોઈ ક્રિયા બની રહી હોય તેવું દર્શાવે છે, બરાબર. આપણી નજરની સામે છે કોઈ ક્રિયા બની રહી હોય એવું દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે તો કે એના માટે છે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ છે થાય છે, બરાબર. હવે ભાઈ ચાલુ વર્તમાન કાળમાં છે એવું તો અમુક શબ્દો આવે છે જેમ છે અન્ય કાળની અંદર આપણે જે ભણ્યા આગળ ત્રણ, બરાબર. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ, એમાં પણ છે આપણે દરેકની અંદર છે હું તો ઓળખવાના શબ્દો લખેલા હતા, બરાબર. તો આ ચાલુ વર્તમાન કાળને પણ છે ઓળખવા માટે હું તો અમુક શબ્દો છે એ આપેલા છે, બરાબર. તો એ શબ્દો જોઈએ આપણે તો કે સૌપ્રથમ છે શબ્દ કયો છે કે નાવ, એટલે શું થાય તો કે અત્યારે. ત્યારબાદ છે એટ ધીસ ટાઈમ, એટલે આ સમય. પછી એટ ધીસ મોમેન્ટ, એટલે આ ક્ષણે, બરાબર. પછી તેમજ વાક્યની શરૂઆતમાં જો લુક આવતું હોય, વોચ આવતું હોય, લિસન આવતું હોય, સી આવતું હોય, રન હોય વગેરે શબ્દો હોય તો એ પણ શું હોય તો કે ચાલુ વર્તમાન કાળ છે દર્શાવે છે, બરાબર. આ એના થયા ઓળખવાના શબ્દો. ત્યારબાદ છે જેમ છે આગળ છે તમને કાળની અંદર શીખાય, બરાબર. હકારાત્મક, નકારાત્મક, પ્રશંસા, આ રીતના પણ છે આ કાળની અંદર પણ છે શું હોય છે એ જ સેમ પદ્ધતિ, બરાબર. પણ એની અંદર છે હું તો કે વાક્ય રચનામાં છે હું તો કે ફેરફાર છે થઈ જાય છે, બરાબર. તો ચાલો છે આપણે વાક્ય વિશે વાત કરીએ તો કે સૌપ્રથમ છે આપણે લીધી છે હકાર રચના. કઈ લીધી છે? હકાર રચના. તો ભાઈ હકાર રચના છે આમાં શું છે તો ભાઈ એક્ટિવ વોઇસની હકાર રચનામાં છે ચાલુ વર્તમાન કાળની તો કે સૌપ્રથમ છે પેલા કર્તા, બરાબર. પછી છે ચાલુ વર્તમાન કાળમાં શું આવશે તો કે એમિઝાર આવશે. શું આવશે? એમિઝાર. પછી છે જે વસ્તુ છે ચાલુ વર્તમાન કાળની અંદર શું તો કે આઈએનજી વાળું રૂપ આવે, બરાબર. જે એમિઝાર એક હોય છે, બરાબર, વાક્ય પ્રમાણે એની સાથે શું આવશે તો કે આઈએનજી વાળું રૂપ છે આવશે. કેવો આવશે? આઈએનજી વાળું રૂપ છે આવશે, બરાબર. ત્યારબાદ છે શું મૂકવાનું છે કર્મ અને ત્યારબાદ છે શું તો કે અન્ય શબ્દ, બરાબર. હકાર રચના માટે છે. પછી આપણે પેશિવ રૂપાંતર કરીએ તો સૌપ્રથમ પહેલા શું આવે તો કે પહેલા આવે કર્મ. શું આવે? કર્મ. પછી છે એમિઝાર આવશે. પછી છે શું આવશે? બીંગ આવશે. શું આવશે? બીંગ. પછી છે વિટ્રી જે ભૂતકૃતિનો પ્રવૃત્તિતા રહે. પછી બાય પ્લસ કરતા અને શું આવશે તો કે અન્ય શબ્દ છે એ આવશે. રેડી? આ છે હકાર રચના. હવે એની છે આપણે ઉદાહરણ છે ઉદાહરણ છે આપણે શું તો કે વધુ સ્પષ્ટ રીતે છે એ જોઈએ તો કે આપણે ઉદાહરણ આપ્યું છે કે ભાઈ દે આર રીડિંગ અ બ્યુટીફુલ નોવેલ. નોવેલ એટલે નવલકથા. શું થાય? નવલકથા, બરાબર. They are reading a beautiful novel. તેઓ એક સરસ મજાની છે નવલકથા છે વાંચી રહ્યા છે, બરાબર. તેના ક્રિયા છે શું તો બની રહી છે એવું દર્શાવવા માટે શું છે તો કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ છે એ થાય છે, બરાબર. તો હવે આપણે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે, બરાબર. તો કે વાક્ય રચના પહેલા જોઈએ તો કે એક્ટિવ વોઇસમાં પહેલા છે શું હોય તો કરતા, એટલે કરતા તરીકે અહીંયા શું આપ્યું છે they, બરાબર. ત્યારબાદ એમિઝાર આપ્યું છે. એમિઝાર છે અહીંયા આપ્યું છે they રમો છે બહુવચન છે એટલે are, બરાબર. પછી શું આવશે તો કે આઈએનજી વાળું રૂપ એટલે રીડિંગ થઈ ગયું. રીડ ને હું નાખ્યું આઈએનજી લઈને એટલે રીડિંગ થઈ ગયું. ત્યારબાદ છે કર્મ આપ્યું છે તો કર્મ શું હોય તો અ બ્યુટીફુલ નોવેલ. એ આપણો શું હોય તો કે એ આપણો છે કર્મ છે, બરાબર. અને ત્યારબાદ છે અન્ય શબ્દ આપેલા નથી. રેડી? હવે આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો પેસિવ વોઇસમાં પહેલા કર્મ મૂકવું જોઈએ, બરાબર. તો કર્મ આપણી પાસે શું તો કર્મ આપણી પાસે છે અ બ્યુટીફુલ નોવેલ. એક જ નવલકથાની વાત કીધી છે, બરાબર. એક જ નવલકથાની જે વાત છે કીધી છે એટલે હું આવશે તો કે સૌપ્રથમ છે આપણે લખશું તો કે અ બ્યુટીફુલ નોવેલ લખશું ને અ બ્યુટીફુલ નોવેલ. હવે અ બ્યુટીફુલ નોવેલ લખ્યું, બરાબર. હવે છે આમાંથી એમિઝારમાંથી છે જો એક વચનના રૂપમાં હોય તો ઇઝ, બહુવચન હોય તો શું આવશે આ. રેડી? હવે અહીંયા છે અ બ્યુટીફુલ નોવેલ. નોવેલ છે એક જ નવલકથાની વાત કીધી છે, બરાબર. એક જ નવલકથાની વાત કરી છે એટલે અહીંયા આગળ શું આવ્યો એક, નકર એ બહુવચનમાં એ આવે નહીં, બરાબર. એક જ નવલકથાની વાત કરી છે એટલે બ્યુટીફુલ નોવેલ એટલે શું આવશે એમિઝારમાંથી ઇઝ આવશે, બરાબર. અહીંયા શું લખશું આપણે ઇઝ, બરાબર. હવે પછી શું મૂકવાનું તો પછી મૂકવાનું છે બીંગ. શું છે? બીંગ. એટલે અહીંયા આપણે શું મૂકશું બીંગ. બી. પછી હું મૂકવાનું છે તો વિથરી મૂકવાનું છે પણ કોનું
જે મૂળરૂપ છે આપેલું છે ક્રિયાપદ એનું, તો ક્રિયાપદ આપણે શું આપેલું છે તો કે અહીંયા આપેલું છે રીડિંગ, શું આપેલું છે રીડિંગ. હવે આપણે વિસ્તૃત કરીએ તો શું થઈ જાય તો કે રીડ થઈ જાય. શું થઈ જાય રીડિંગ, કારણ કે રીડિંગ છે એવું ત્રણેયની અંદર એક સરખું જ રૂપ આવશે. મૂળરૂપમાં પણ રીડ આવે, એનો ભૂતકાળ કરીએ તો પણ રીડ આવે, અને વિસ્તૃત પણ શું આવશે રીડ જ આવશે. એટલે અહીંયા શું આવશે રીડ, અહીંયા લખો આપણે રીડ, બરાબર. પછી બાય પ્લસ કરતા મૂકવાનો છે. બાય કરતા કોણ હે તો કે કરતા આપણી પાસે છે દે, કરતા કોણ છે તો કે દે, એટલે એનું શું થઈ જાય તો કે એનું થઈ જાય ધેમ. શું થઈ જાય ધેમ. અને અન્ય શબ્દ છે આપેલા નથી, એટલે સીધું છે અહીંયા શું છે તો કે આખું વાક્ય છે અહીંયા પૂર્ણ છે થઈ જશે. રેડી? એટલે આ વાક્ય છે આપણે આ રીતે છે કે બરાબર. હજી એક શબ્દ છે આપણે ઉદાહરણ લઈને અંદર તો ભાઈ એમાં છે પણ આઈ એમ ચેકિંગ ધ સેન્ટેન્સીસ નાઉ. એમાં પણ છે સૌપ્રથમ છે કરતા, પછી છે હું એમિઝર માંથી છે કરતા પ્રમાણે એમિઝર, બરાબર. અહીંયા આઈ છે એટલે હું લીધું એમ. પછી હું લેવાનું તો આઈ વર્ડ રૂપ છે, બરાબર. આઈ વર્ડ રૂપ છે ચેકિંગ. પછી કર્મ, તો કે કર્મ તરીકે શું હે ધ સેન્ટેન્સીસ, કર્મ તરીકે શું હે સેન્ટેન્સીસ. અને અન્ય શબ્દ તરીકે શું હે તો કે ચાલુ વર્તમાન કાળનો શબ્દ છે વાપરેલો છે નાઉ, બરાબર. તો કે ભાઈ આઈ એમ ચેકિંગ ધ સેન્ટેન્સીસ નાઉ, બરાબર. હવે આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો સૌપ્રથમ પહેલા હું મૂકું હે કર્મ મૂકું જો હે તો કર્મ શું હે તો કર્મ આપણી પાસે છે ધ સેન્ટેન્સીસ. શું છે સેન્ટેન્સીસ, એટલે આપણે કર્મ લખશું ધ સેન્ટેન્સીસ, ધ સેન્ટેન્સીસ, બરાબર. હવે એમિઝર માંથી શું આવશે એમિઝર માંથી આર આવશે. શું કામ આર આવશે એનું કારણ છે કે અહીંયા સેન્ટેન્સ ની પાસે શું લાગ્યો છે એસ લાગ્યો છે. જો ખાલી સેન્ટેન્સ હોત ને, જો ખાલી આવી રીતના હોત સેન્ટેન્સ એક જ વાક્યમાં કીધું હોત ને તો ઈ જ આવે. પણ અહીંયા શું કીધું છે બહુવચનમાં કીધું છે, એટલે પાછળ શું લગાડેલું છે એસ લગાડેલું. જો અહીં સેન્ટેન્સીસ છે, બરાબર. એટલે અહીંયા શું આવશે તો કે અહીંયા આવશે આર. શું આવશે આર, બહુવચનમાં છે, બરાબર. એમિઝર માંથી આપણે શું આર મૂક્યું, ત્યારબાદ શું મૂકવાનું છે બી, એટલે અહીંયા હું આપણે મૂકશું બી. રેડી? પછી હું મૂકવાનું છે રીચલી મૂકવાનું છે. તો ભાઈ કોનો રીચલી મૂકશું તો કે ભાઈ આપણે ક્રિયાપદ શું છે ચેકિંગ છે, બરાબર. આપણે એનો રીચલી કરીએ શું થઈ જાય ચેક થઈ જાય. શું થઈ જાય ચેક, એટલે અહીંયા શું આવશે ચેક. રેડી? રીચલી મૂક્યું પછી બાય પ્લસ કરતા, એટલે અહીંયા શું આવશે બાય કરતા કોણ છે કરતા આપણી પાસે છે આઈ છે, એટલે એનું શું થઈ જાય મી, બરાબર. અને અન્ય શબ્દ શું છે તો કે અન્ય શબ્દ છે નાઉ, એટલે અહીંયા આપણે શું લખશું તો કે નાઉ, બરાબર. આ આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર છે એ બરાબર. તો સેન્ટેન્સીસ આર બીઇંગ ચેક્ડ બાય મી નાઉ. રેડી? આ આપણું છે હકાર છે, બરાબર છે. એ રીતના છે આવા શું છે તો કે નકારાત્મક છે આપણે જોઈએ ત્યારબાદ, બરાબર. તો નકારાત્મક પણ છે શું છે તો કે ઈ સેમ રચના, બરાબર. પણ વચ્ચે છે શું આવશે તો કે ભાઈ નકાર છે એટલે નોટ આવશે, બરાબર. એક્ટિવ વોઇસમાં નકાર છે એટલે હું આપણે પેસિવ વોઇસમાં શું કરવું જોઈએ નકાર છે કરવું જોઈએ, બરાબર. એક્ટિવ વોઇસ લેતા જોઈએ તો ભાઈ સૌપ્રથમ હું આપેલું છે કરતા, બરાબર. ત્યારબાદ છે શું છે તો કે એમિઝર, પછી નકાર છે એટલે હું આપ્યું છે નોટ. રેડી? પછી છે આઈ વાળું છે રૂપ, જે પણ છે ક્રિયાપદનું હોય આઈ વાળું રૂપ. ત્યારબાદ છે કર્મ મૂકવાનો છે, અને ત્યારબાદ છે મૂકવાનો છે અન્ય શબ્દ છે એ મૂકવાનો છે. રેડી? હવે એની પેસિવ વોઇસ ના જોઈએ. પેસિવ વોઇસમાં છે સૌપ્રથમ શું આવશે તો કે કર્મ આવશે. શું આવશે કર્મ. ત્યારબાદ છે એમિઝર, પછી નકાર છે એટલે નોટ, અને પછી શું આવશે બીઇંગ આવશે, બરાબર. એમિઝર અને બીઇંગ એની વચ્ચે છે શું મૂકવાનું છે નોટ મૂકવાનું છે. નકાર હોય ત્યારે, સમજાણું? નકાર હોય ત્યારે છે શું હોય તો કે એમિઝર પછી સીધું શું આવશે નોટ આવશે, અને પછી આઈ વાળું રૂપ છે બી ઈ લખવાનું છે. ત્યારબાદ છે વીથી બરાબર જે ભૂતકૃત છે પછી બાય પ્લસ કરતા અને શું આવશે અન્ય શબ્દ છે આવશે. રેડી? એટલે હવે છે આપણે એનું ઉદાહરણ છે જોઈ લઈએ તો કે ભાઈ અહીં ઉદાહરણ છે આપણે લીધું છે લુક, બરાબર. લુક એટલે જુઓ. જો અહીંયા છે આપણે ઓળખવાના શબ્દમાં લીધું ને કે ભાઈ લુક, વોચ, લિસન, સી, રન એવો વગેરે શબ્દો પણ છે હું ચાલુ વર્તમાન કાળની અંદર છે આવી શકે. એટલે અહીંયા આપણે વાક્યમાં શું આવ્યું પહેલા લુક આવ્યું, પછી શું આવ્યું તો કે ભાઈ ધેટ બોય, બરાબર. એટલે એ આપણો ધેટ બોય શું છે એ કરતા છે. આ લુક તો અલગ જ છે, બરાબર. બરાબર. હવે આપણો કરતા કોણ છે કરતા છે અહીંયાથી વાક્યની શરૂઆત થઈ ધેટ બોય ઇઝ નોટ રાઇટિંગ અ કરેક્ટ આન્સર. તો ધેટ બોય છે ને આપણો શું થયો કરતા છે, બરાબર. ત્યારબાદ છે હું કોઈ ઇઝ, કારણ કે એક વચનની અંદર છે એક જ છોકરાની વાત કરી છે એટલે એક વચનની અંદર ઇઝ, નકાર છે નોટ, પછી આઈ જોડ ઉપર આપણે ક્યુ મૂક્યું છે રાઇટિંગ, બરાબર.
અને કરેક્ટ આન્સર એ કરેક્ટ આન્સર છે એ આપણો શું છે કર્મ છે બરાબર કરેક્ટ આન્સર એટલે સાચો જવાબ હવે એ આપણો શું છે કર્મ થયો બરાબર અને અન્ય શબ્દ આપેલા નથી હવે આપણે છે કે પેશી વોઇસમાં રૂપાંતર કરવું છે તો કોઈ પેશી વોઇસમાં રૂપાંતર કરવા માટે નું રૂપ કેમ રાખશું આપણે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં ફેરફાર છે આ વાક્યની અંદર કરવાનો છે શેની અંદર કરવાનો છે વાક્યની અંદર છે આપણે ફેરફાર છે કરવાનો છે રેડી હવે આપણે મૂકવાનું છે ભાઈ પેલા કર્મ તો કર્મ શું છે તો કર્મ આપણી પાસે કરેક્ટ આન્સર શું છે કરેક્ટ આન્સર એટલે અહીંયા આપણે કર્મ તરીકે શું લખશું તો કે કરેક્ટ આન્સર બરાબર અને એક ઓ આવ્યો એટલે એક વચનમાં થઈ ગયું બરાબર અને આન્સરમાં પણ શું છે તો કે એક વચનમાં છે કે એસ કે લખ્યો નથી એટલે એક વચનમાં છે એટલે આપણે શું લખશું તો કે ભાઈ ઇમેજરમાં શું આવશે તો કે ભાઈ આવશે એની અંદર છે is બરાબર એક વચનની છે એટલે એટલા માટે બરાબર અહીંયા શું આપણે is પછી નકાર છે એટલે શું આવશે not કારણ કે વાક્યમાં પણ છે એક્ટિવ વોઇસમાં આપણો નકાર બરાબર not છે એટલે આપણે પેસિવ વોઇસમાં પણ છે નકાર હશે કરશો એટલે not પછી શું મૂકવાનું છે being મૂકવાનું એટલે અહીંયા આપણે શું મૂકશું being રેડી પછી V3 મૂકશું કોનું V3 મૂકશું તો કે ભાઈ આપણે રાઇટિંગ નું જે આપણું ક્રિયાપદ છે રાઇટિંગ હવે એનું આપણે V3 કરવાનું છે તો શું થઈ જાય રાઇટ મૂળ રૂપ હોય તો એનું રોડ થઈ જાય પછી V3 થઈ જાય V3 શું થઈ જાય તો કે રિટર્ન થઈ જાય શું થઈ જાય રિટર્ન એટલે આપણે અહીં V3 કરીએ છીએ રાઇટ શું કરીએ છીએ રિટર્ન બરાબર એટલે એમાં શું આવશે ડબલ ટી આવશે આપણે વાત કરીએ આગળ કે રિટર્ન ની અંદર છે હંમેશા શું આવશે ડબલ ટી છે આવશે એટલે રિટર્ન પછી બાય પ્લસ કરતા મૂકવાનું છે બાય કરતા કોણ છે તો કરતા કોણ છે ધેટ બોય શું છે કરતા ધેટ બોય અને અન્ય શબ્દ છે નહીં એટલે ન્યા આપણો વાક્ય શરૂ થઈ જાય પૂર્ણ છે થઈ જાય રેડી એટલે એ વાક્ય એવું છે કે લુક a correct answer is not being written by that boy ત્યારબાદ છે આગળનું વાક્ય જોઈએ તો કે ભાઈ that girl is not writing the sentences બરાબર તો કે આ that girl છે આપણો શું થયો કરતા થયો પછી એમિઝામાંથી એક જ છોકરીની વાત કરી છે શું આવશે is નકાર છે એટલે not પછી આપણે જે ક્રિયાપદનું મૂળ રૂપ છે આની વાળું એવું આવશે તો કે રાઇટિંગ અને the sentences છે આપણું શું થઈ ગયું તો કે the sentences છે એ આપણું કર્મ શું થઈ ગયું કર્મ બરાબર કર્મને આગળ મૂકશું તો કે ભાઈ કર્મ શું હોય the sentences શું છે the sentences બરાબર અહીંયા હું લખ્યું છે એસ લખ્યો છે બહુવચન થઈ ગયું એટલે શું આવશે આર આવશે શું આવશે આર એટલે અહીંયા આપણે શું લખશું તો કે ભાઈ બહુવચનમાં છે એટલે અહીંયા આર રેડી પછી નકાર છે એટલે હું મૂકશું આપણે એ નકાર છે એટલે આપણે મૂકશું નોટ હું મૂકશું નોટ રેડી પછી હું મૂકવાનું છે બી અહીં જોડ રૂપ છે એટલે બરાબર અહીંયા હું મૂકશું બીઇંગ રેડી પછી હું મૂકવાનું છે તો ભાઈ V3 નું રૂપ મૂકવાનું છે V3 આપણે ક્રિયાપદ શું છે તો રાઇટિંગ છે એટલે એની જેમ જ છે પહેલાના વાક્યની જેમ જ શું આવશે રિટર્ન બરાબર અહીંયા શું લખશું આપણે રિટર્ન રેડી રિટર્ન લખો પછી છે બાય પ્લસ કરતા એટલે બાય કરતા કોણ છે તો કે કરતા આપણી પાસે છે ધેટ ગર્લ એટલે અહીંયા આપણે શું લખશું ધેટ ગર્લ રેડી ધેટ ગર્લ પછી છે અન્ય શબ્દ છે ને એટલે આપણું વાક્ય શું છે તો કે ન્યા આપણું વાક્ય છે પૂર્ણ છે થઈ જશે બરાબર એટલે વાક્ય કેવું તો the sentences are not being written by their girl રેડી એટલે એ આપણી વાક્ય છે કેવું છે નકાર છે બરાબર આગળ છે જો આપણે શું તો કે ભાઈ આગળ છે આપણે લખીએ છે પ્રશ્નાર્થ સર્જન બરાબર હવે પ્રશ્નાર્થમાં છે શું તો ભાઈ એમિઝાર છે એ મને હું લઈ લેવું હું આગળ લઈ લેવું બરાબર પ્રશ્નાર્થમાં છે એમિઝાર છે હું કરી લેવું આગળ લઈ લેવાનું છે અને ત્યારબાદ છે કરતા અને ત્યારબાદ છે હું તો કે જે બાકીના જે શબ્દો છે એમને એમ છે રહેશે બરાબર માત્ર એમિઝારને આગળ લઈ લેવાનું છે બરાબર એટલે પ્રશ્નાર્થ છે થઈ જશે બરાબર ચાલો આપણે જોઈએ તો કે ભાઈ એક્ટિવ વોઇસમાં છે પેલા છે એટલે આપણે કીધું એમિઝાર એટલે બરાબર એમિઝાર છે પછી હું આપ્યું છે કરતા આપ્યું છે બરાબર અને કરતા પછી છે શું આવ્યું છે તો કે જે આપણો આઈની વાળું રૂપ હોય એ બરાબર ત્યારબાદ છે કર્મ ત્યારબાદ છે અન્ય શબ્દ અને છેલ્લે છે પ્રશ્નાર્થ છે એટલે શું આવશે પ્રશ્નાર્થ છે આવશે બરાબર જે હવે એનો આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો પેસિવ વોઇસમાં રૂપાંતર એટલે સૌપ્રથમ છે શું આવશે કર્મ પ્રમાણ છે એ શું આવશે એમિઝાર આવશે બરાબર હવે આમાં પ્રશ્નાર્થ વાક્યમાં એ છે કે ભાઈ તમારે કર્મ જોવું પડે અને કર્મ પ્રમાણે પછી તમારે શું મૂકવું પડે એમિઝાર મૂકવું પડશે કર્મ બહુવચનમાં તો આરે મૂકવું પડે એકવચનમાં હોય તો ઈસે મૂકવું પડે બરાબર
એટલે એની સર પછી છે આપણે શું કોણ રહે કર્મ કોણ બરાબર પછી છે શું કોણ રહે બી પછી આપણે એનું ગુપ્ત પદ કોણ રહે વિધિ પછી બાયપાસ કરતા અને શું આવશે અન્ય શબ્દ અને છેલ્લે છે શું આવશે પ્રશ્ન છે આવશે એટલે હવે આપણે શું એ વાક્ય છે જોઈએ તો ભાઈ ઇઝ સી મેકિંગ અ પેપર બોટ બરાબર હવે ઇઝ છે એની સાથે શબ્દ શું છે એકવીસ માં આપણે શું લીધું ઇઝ બરાબર એકવીસ માં આપણે પેલા ઇઝ વાત કરી કરતા તરીકે શું લીધું સી બરાબર કારણ કે ઇઝ છે કોની આવી આવશે ઈ સી ડાયરેક્ટ આવે બરાબર એટલે અહીંયા હું આવ્યું સી આવ્યું પછી આઈની વાળું એટલે હું આવ્યું અહીંયા મેકિંગ અને ઓફ પેપર બોટ છે શું થઈ ગયું આપણું કર્મ થઈ ગયું બરાબર અન્ય શબ્દ આપેલા નથી અને સીધું પછી શું આપેલું છે તો ભાઈ પ્રશ્ન ચિહ્ન છે આપેલું છે બરાબર હવે આપણે શું કરવાનું છે પેસિવ વોઇસ માં રૂપાંતર છે કરવાનું છે તો ભાઈ પેસિવ વોઇસ માં રૂપાંતર છે કરતા પહેલા આપણે કર્મ જોવું જોઈએ બરાબર અને કર્મ પ્રમાણે જ પછી શું મૂકવું જોઈએ એમ વિચાર મૂકવું જોઈએ ને બરાબર તો ભાઈ અહીંયા કર્મ છે આપણે શું છે તો કે કર્મ છે આપણે છે પેપર બોટ શું છે અ પેપર બોટ ઈ આપણો શું થઈ ગયો કર્મ થઈ ગયો બરાબર એટલે અહીંયા મેં છે અ પેપર બોટ એક જ વાત કરી છે એટલે અહીંયા શું આવશે ઇઝ શું આવશે ઇઝ પછી આપણે કર્મ મૂકવાનું તો કર્મ છે આપણું પેપર બોટ એટલે અ પેપર બોટ શું આવશે અ પેપર બોટ એટલે પછી શું મૂકવાનું છે પછી મૂકવાનું છે બી એટલે અહીંયા શું આવશે બી રેડે પછી બી છે મૂકવાનું છે તો આપણે મેં ક્રિયાપદ શું હોય તો કે અહીંયા ક્રિયાપદ છે આપણું મેકિંગ બરાબર હવે એનું મીઠી કરી લે શું થઈ જાય મેડ થઈ જાય શું થઈ જાય મેડ M A D E બરાબર અહીંયા શું છે મેડ વિધેય મૂકો પછી બાયપાસ કરતા બાય બરાબર કરતા કોણ છે સી એટલે ન્યા થઈ જાય હર અને અન્ય શબ્દ છે આપણે લખેલું સીધું શું આવશે પ્રશ્નાર્થ છે આવશે બરાબર અન્ય શબ્દ છે નહીં ત્યાર પછી આગળ આપણે બીજું વાક્ય જોઈએ તો કે આર યુ રિપેરિંગ યોર બાઇસિકલ બરાબર પહેલા છે કર્મ જોવું જોઈએ તો કે ભાઈ યોર બાઇસિકલ છે કીધું છે અને સાયકલ છે હું એક જ સાયકલ છે ને બાઇસિકલ એક જ છે બરાબર બાઇસિકલ શું કીધું એ સ્પષ્ટ લગાવ્યો ને પાછું એક જ છે સાયકલ ની છે વાત કરી છે એટલે નિયમ આવશે તો નિયમ આવશે ઇઝ બરાબર પછી શું આવશે યોર બાઇસિકલ છે આ બધું કર્મ છે શું આવશે બરાબર ઇઝ યોર બાઇસિકલ પછી શું આવશે બીંગ બરાબર પછી વીજ મૂકવાનું છે તો કોઈ આપણે ક્રિયાપદ શું છે તો કે રિપેરિંગ છે એટલે અહીંયા આપણે શું મૂકશું રિપેર્ડ બરાબર અહીંયા શું છે ready is your bicycle being repaired પછી બ્લાઇન્ડ પાસ કરતા બાય કરતા કોણ છે તો કરતા છે આપણે યુ છે એટલે યુ નું યુ છે બરાબર અને શબ્દ છે ને શું આવશે પ્રશ્નાર્થ છે આવશે બરાબર એટલે એ છે આપણું વાક્ય છે થયું બરાબર એટલે આ રીતે છે આ હું તો આપણે છે પ્રશ્નાર્થના વિશે છે ભણ્યા બરાબર એટલે આપણે છે આપણે નકારાત્મક વિશે છે વાત કરી એટલે આ રીતે છે એ ચાલુ વર્તમાન કાળની અંદર છે શું હે તો કે ભાઈ ઉપયોગ એના જે ઓળખવાના શબ્દો છે એ પછી જે નકારાત્મક પ્રશ્નાર્થની છે એ વાત કરી બરાબર એટલે એ જે ખાસ કરીને છે એની જે રચના છે બરાબર ચાલુ વર્તમાન કાળ હોય એટલે ક્રિયાપદ ને પાછળ છે શું લાગે આઈએનજી લાગે બરાબર એ આઈએનજી વાળું ક્રિયાપદ શીખ્યું હોય તો કે એ ક્રિયાપદ છે ચાલુ વર્તમાન કાળ છે શું કરે દર્શાવે ચાલુ વર્તમાન રેડી એટલે આ રીતે છે આપણે એક ક્વેશ્ચન એટલે છે શું તો કે આજે છે વાત કરી છે ને તો કે ચાલુ વર્તમાન કાળની છે પાછી કરી બરાબર એટલે આપણે અહીં છે પ્રશ્ન રચના સુધી છે આપણે વાત છે કરી બરાબર